નમસ્કાર દર્શક મિત્રો, હું આવ્યો છું કાલાવડ રોડ ઉપર ગારડી વિદ્યાપીઠમાં, જ્યાં કાલાવડ રોડ ઉપર આવેલા આર્ય સંસ્કૃતિ ગુરુકુલમ અને ગારડી વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે આજે અને આવતીકાલે પુત્રેષ્ટિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે મુખ્ય યજ્ઞ આવતીકાલે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી છે, પણ આજથી અલગ અલગ સેશન શરૂ થઈ ગયા છે. મિત્રો, પુત્રેષ્ટિ યજ્ઞ એટલે એક ખાસ ક્લેરિફિકેશન ચોખવટ કરી દેવા માગું છું, એમ કે પુત્ર પ્રાપ્તિ માટેનો નહીં, પણ સારી સંતતિ. પુત્રેષ્ટિ યજ્ઞનો અર્થ એ નથી કે માત્ર પુત્ર પ્રાપ્તિ, કારણ કે અત્યારે આપણે દીકરો દીકરી એક સમાન, કોઈ ભેદભાવની વાત નથી, પણ પુત્રેષ્ટિ એ શબ્દ છે સંસ્કૃતનો, એનો અર્થ થાય છે સારી સંતતિ માટેનો યજ્ઞ. તો આયુર્વેદમાં, શાસ્ત્રોમાં જે યજ્ઞનો ઉલ્લેખ છે, રામાયણમાં, મહાભારતમાં, વેદોમાં, પુરાણોમાં, એવો યજ્ઞ આવતીકાલે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન જે અહીંયા થવાનો છે એનું અમે લાઈવ કવરેજ અબ તક ઉપર બતાવશું. પણ આજથી જે સેશન શરૂ થઈ ગયા છે, તો એ યજ્ઞ શું છે, કેવી રીતે થવાનો છે, એના ફાયદા શું છે, એમાં જે દંપતીઓ બેસવાના છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ આવ્યા છે, તો એમની સાથે પણ આપને મુલાકાત કરાવશું. તો 2 દિવસનું આ જે આખું આયોજન છે એનો આખો અહેવાલ અબ તક ઉપર તમને જોવા મળશે. કાલે લાઈવ યજ્ઞ પણ જોવા મળશે. તો અમારી સાથે આવો અને આપણે યજ્ઞમાં બેસવાવાળાની, યજ્ઞ કરાવવાવાળા પંડિતોની મુલાકાત કરીએ. ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય એ માટે શાસ્ત્રોમાં પુત્રેષ્ટિ યજ્ઞ સૂચવાયો છે. રાજકોટ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આયુર્વેદને સાથે જોડીને આર્ય સંસ્કૃતિ ગુરુકુલમ અને ગારડી વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગારડી વિદ્યાપીઠમાં યોજાનાર આ યજ્ઞમાં રાજકોટ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, બંગાળ, મધ્યપ્રદેશ, દિલ્હી તથા પશ્ચિમ બંગાળના દંપતીઓ ભાગ લેનાર છે. આવો મળીએ આયોજકો અને લાભાર્થીઓને. મિત્રો, ગર્ભાવસ્થા પહેલાં પંચકર્મની જરૂર પડતી હોય છે, તો દંપતી માટે એટલે પુરુષ અને સ્ત્રી બંને માટે, તો એ પંચકર્મ કેવી રીતે થાય, શું છે, એ વિષયની માહિતી આપવા આપણી સાથે ડૉક્ટર પૂજાબેન માકડિયા જોડાયેલા છે. મેડમ નમસ્કાર. પંચકર્મની જરૂર દંપતીને સંતતિ પહેલાં કેવી રીતની હોય છે અને કેવી રીતે થતું હોય છે? ગર્ભાવસ્થા પહેલાં મતલબ કે જ્યારે ગર્ભનું તમે વિચાર કરો છો, પ્લાનિંગ કરો છો, ત્યારે પંચકર્મ એ એના પાયા તરીકે છે. એટલા માટે કે પંચકર્મ દ્વારા એની શરીર શુદ્ધિ થાય છે અને બીજ શુદ્ધિ થાય છે, જેનાથી આગળની પેઢીને આનુવંશિક રોગો છે, એ સિવાય આગળ બાળકમાં શારીરિક અને માનસિક ખોડખા પણ ન આવે, એનું એક પ્રિવેન્શન માટે આ બેસ્ટ વે છે. એટલા માટે સ્ત્રી અને પુરુષ બંને પંચકર્મ કરવું જરૂરી પડે છે. અચ્છા, એટલે પંચકર્મમાં આપ શું કરાવતા હો છો બંનેને? પંચકર્મમાં પહેલાં બંને સ્ત્રી અને પુરુષ મતલબ કે દંપતીની એની શારીરિક પ્રકૃતિ, માનસિક પ્રકૃતિ અને સાત્વિક પ્રકૃતિ ત્રણેયને એસેસ કરી અને પછી એમને કયું પંચકર્મ એમના માટે વધારે સ્યુટેબલ છે એ ડિસાઇડ કરી અને બંનેને બ્રહ્મચર્યના પાલનની સાથે પંચકર્મ કરાવવામાં આવે છે. અચ્છા, એટલે પંચકર્મમાં જે આયુર્વેદમાં અલગ અલગ 5 પ્રકારના જે વિરેચન ને વમન ને જે 5 પ્રકાર છે, એમાંથી જેને જે જરૂર હોય તે કે બધા કરવાના હોય છે? બંને એકચ્યુઅલમાં બધા પંચકર્મ કરવાના નથી હોતા. પંચ એટલે 5 અને કર્મ એટલે થેરાપી. એમાં જે 5 અલગ અલગ થેરાપી જે તમે હમણાં કહી કે વમન, વિરેચન, બસ્તી, નશ્ય અને રક્તમોક્ષણ, તો એમાં એની પ્રકૃતિ ઉપર ખાસ ધ્યાન દઈ અને પછી એમાંથી કયું પંચકર્મ જરૂરી છે અને કેટલા સિટિંગ જરૂરી છે, કયો કોઈ ડિઝીઝ સાથે છે તો એને રિલેટેડ કયું છે, એ બધું જોઈ જાણી અને પછી પંચકર્મ એમને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતું હોય છે. દોસ્તો, આપણી સાથે ડૉક્ટર પૂજાબેન માકડિયા જોડાણા હતા અને એમણે પંચકર્મ, ખાસ કરીને જેને સંતાન પ્રાપ્તિ કરવાની છે એવા દંપતીએ પંચકર્મ શા માટે કરવું જરૂરી છે અને પંચકર્મ કેવી રીતે કરવામાં આવતું છે એની સરસ મજાની વિગતો આપી. થેન્ક યુ. ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય. ડૉક્ટર સાહેબ, પુત્રેષ્ટિ યજ્ઞ 2 દિવસનું આયોજન છે, આજે અને આવતીકાલેનું, તો 2 દિવસના અલગ અલગ સેશન છે, તો 2 દિવસનો પ્રોગ્રામ શું છે? પુત્રેષ્ટિ યજ્ઞ એ વર્ષોથી લુપ્ત થયેલો એક કન્સેપ્ટ છે આખો. એમાં યજ્ઞ તો છે જ, પણ સાથે સાથે એની સાથે ચિકિત્સા છે. ચિકિત્સા એટલે માત્ર દવા કે વટીગુટી એટલું જ નહીં, પણ ચિકિત્સા એટલે શરીરની, મનની, પ્રાણની, એ બધી ચિકિત્સા છે. એટલે સૂર્ય વિજ્ઞાન, સાઉન્ડ હિલિંગ,
આયુર્વેદની જે દવાઓ આવે ઈ અને પંચકર્મની સમજણ, શરીર શોધન એ બધી જ ઉપરનો આખો કાર્યક્રમ છે, જેમાં માત્ર શરીરનું ડિટોક્સિફિકેશન નથી થતું, પરંતુ સાથે મનનું, પ્રાણનું એ બધાનું ડિટોક્સિફિકેશન થાય છે. એટલે એક વ્યક્તિ તરોતાજા બને છે અને એક સક્ષમ બને છે, એક પ્રસન્ન બને છે, અને એ માટે એ પોતાની આગલી સંતતિ ઉત્તમ આવે એ માટે એ સારી રીતે તૈયારી કરી શકે. કેમ કે આજે બીજી બધી વસ્તુમાં માનો તૈયારી જોઈ. આપ અહીંયા મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા તો આપે 2 દિવસ અગાઉ તૈયારી કરી દીધી કે હાલો મારે આપવાનો છે, મેં 2 દિવસ અગાઉ ઇન્ટરવ્યૂની તૈયારી કરી, બરાબર. પણ સંતતિ માટે કોઈ તૈયારી જ નથી કરતું. મને એમ કહે છે કે એ તો હવે થઈ ગયું એમને એમ. તો સંતતિ માટે તૈયારી ખૂબ જરૂરી, એની ગંભીરતા સમાજમાં આવે એના માટેનો આખો કાર્યક્રમ 2 દિવસનો છે. અચ્છા, 2 દિવસના પ્રોગ્રામો અલગ અલગ શું છે? આજ સવારથી જે સેશન શરૂ થયું છે, આજના સેશન અને આવતીકાલના? જી, આજે સૌથી પહેલાં જે બહારના લોકો આવ્યા, લગભગ 12 રાજ્યોમાંથી લોકો આવ્યા, બરાબર. પશ્ચિમ બંગાળથી આવ્યા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેટલા બધા રાજ્યોમાંથી, મતલબ આસામ, ઘણા બધા રાજ્યોમાંથી અહીંયા આવ્યા. નજીકમાંથી તો આવ્યા જ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ત્યાંથી. હવે આ રાજ્યોમાંથી લોકો જે આવ્યા એ સવારે ઉઠી અગ્નિહોત્રથી શરૂ કરી, મતલબ અહીંયા 4:30 વાગે ઉઠી ત્યાંથી લઈને અગ્નિહોત્રનું પ્રશિક્ષણ અહીંયા આપવામાં આવે. અને એવા લોકો અહીંયા 100, જે આપણે 50 દંપતીઓ, 45 જેટલા દંપતીઓએ આ પ્રશિક્ષણ અત્યારે લીધું. સવારે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો, અત્યારે ખીરનો પ્રસાદ હતો એથી લીધું. કાલે પાછો ફરીથી રાજકોટવાળા માટે પણ આ જ પ્રકારનો યજ્ઞ, ને આમાં જે બાકી રહી ગયેલા આજ આવશે એના માટે પાછો યજ્ઞ છે. આખું શેડ્યુલ આ છે. હવેનું સેશન છે એ ઘરે કેમ શરીરનું શોધન કરી શકે, પંચકર્મ કરી શકે, એના માટેનું હવેનું સેશન પંચકર્મનું છે. એના પછી પ્રશ્નોત્તરી છે, એના પછી સાઉન્ડ હિલિંગનું સેશન છે, એમના પછી ગર્ભ સંસ્કારનું મહત્વ લોકો સમજે એ સેશન છે, અને સાંજે 5:30 થી 7:30 ગુરુકુલ દર્શન છે, જે અમારું ગુરુકુલ સંસ્કૃતિ. અને કાલ સવારે ફરી પાછો પુત્રેષ્ટિ યજ્ઞ, જે આહુતિ છે એ આપવાની, અગ્નિહોત્રનું પ્રશિક્ષણ, અને ફરી પાછા આ જે સમાપન સત્રો છે, ટૂંકમાં કે આ યજ્ઞનું શું મહત્વ અને યજ્ઞ એટલે શું, પુત્રેષ્ટિ યજ્ઞ એટલે શું, એની વિશેષ સમજ. આ પ્રકારનો 2 દિવસનો કાર્યક્રમ છે. ડૉક્ટર સાહેબ, લોકોના મનમાં એવું લાગે છે પુત્રેષ્ટિ યજ્ઞ એટલે ઉત્તમ પુત્ર માટેનો યજ્ઞ. તો ખરેખર એ ક્લેરિફિકેશન કરવું જરૂરી છે કે પુત્ર માટે કે પુત્ર પુત્રી સમાન છે એટલે સંતતિ માટે? જી, લોકોની ઘણી ભ્રાંતિ થતી હોય છે આ શબ્દ પ્રત્યે, પણ શબ્દ તો મૂળમાં માનો કે એ જ વપરાયેલો છે, એટલે એ શબ્દ તો આપણે બદલી ન શકીએ. હવે શેના માટે હતો તો એનો એક અર્થ જાણવો પડે આપણે. તો પુત્રેષ્ટિ એટલે લોકોની ભ્રાંતિ છે કે માત્ર પુત્ર માટે છે, તો એવું નથી. આ ઉત્તમ સંતતિ આવે, બરાબર, એના માટેનો આ યજ્ઞ છે. પુત્ર પુત્રીનો આપણે ભેદભાવ કરતા નથી. અમારા ગુરુકુલમમાં બાળકો પણ છે, બાલિકાઓ પણ છે, બંને અધ્યયન કરે છે સમાન રીતે, એટલે એ એક નથી. બીજું કે લોકો કરે તો પુત્રેષ્ટિ નામ શું કામ આપ્યું? તો બીજું નામ માનો કે એ જ બેનર નીચે બને છે. હવે એક ઉદાહરણ આપું આપને, કેમ કે સંસ્કૃતનો અર્થ આપણે માનો કે આપણે લૌકિક બુદ્ધિથી સમજી લે એવો ન થાય. માનો કે આજે આપણે બધા સમજે છે ગુજરાતી, બરાબર, પણ માનો કે નવો ગુજરાતી શીખે અને પછી અહીંથી લઈને થોડુંક શીખીને વયો જાય વિદેશમાં, પછીથી થોડાક વર્ષો જઈને એ એમ વાંચે કે આ અમલદારે આટલા રૂપિયા ખાધા, એટલે એવો અર્થ કરે કે એ કરન્સી છે ને ત્યારે ખાઈ એવી આવતી હશે, બરાબર. કેમ કે રૂપિયા ખાધા એટલે ખાવાનું તો આવું જ હોય. મતલબ તો હરેક શબ્દ છે એનો એક અર્થ છે. ખાધા એટલે ખાધા એ આમ નો ખાધા હોય, પણ ખાધા એટલે કે એમને રૂશ્વત લીધી એવો અર્થ થાય. એમ અહીંયા પણ પુત્ર અર્થે વ્યવહારમાં તો પુત્રનો શું અર્થ થાય માનો તો કે પુત્ર એટલે દીકરો. પણ જ્યારે તમે ડિટેલમાં જાવ એનામાં, જેમ આપણે ડિટેલમાં ભાષામાં જઈએ તો એનો અર્થ થાય છે પુન નામ નરકાત્રાયતે, એટલે આપણને પુન નામ નરક એટલે કે દુર્ગતિથી બચાવે એ. એમાં સંતતિ આવી ગઈ એટલે પુત્રી પણ આવી ગઈ, પુત્ર પણ આવી ગઈ. એ આદર્શ સંતતિ માટેનો આ યજ્ઞ છે. જી ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે સરસ 2 દિવસના પ્રોગ્રામની આપે માહિતી આપી. અને ખાસ કરીને અમારા મનમાં પણ એ શંકા હતી કે ભાઈ પુત્રેષ્ટિ યજ્ઞ એટલે માત્ર પુત્ર માટે, પણ ના, આપે જે ક્લેરિફિકેશન કર્યું, જે ખુલાસો કર્યો કે સંતતિ માટે, તો દર્શક મિત્રો આપ પણ એ વસ્તુ બરાબર સમજી ગયા હશો કે પુત્રેષ્ટિ યજ્ઞ એટલે પુત્ર માટે નહીં પણ સારી સંતતિ માટે, એટલે એમાં દીકરી પણ હોઈ શકે, દીકરો પણ હોઈ શકે. થેન્ક યુ. નમસ્કાર, હું જય મહેતા, મેનેજિંગ ડિરેક્ટર, ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ, શ્રીમતી ટીવી મહેતા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, જે સૌરાષ્ટ્રની ફર્સ્ટ સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ કોલેજ છે અને ગુજરાતમાં 1 થી 3 ક્રમાંકમાં જે પોતાનું સ્થાન ધરાવે છે એ કોલેજ અહીં ગાડી વિદ્યાપીઠ ખાતે આયુર્વેદ કોલેજમાં અમે પુત્રેષ્ટિ યજ્ઞ
જે સંસ્કૃતિ ગુરુકુલમ વર્ષોથી કરે છે એ આ વર્ષે અમારે ત્યાં એમને કરવાનું અમે એમને આમંત્રણ આપેલું અને અમે એમાં એક ભાગરૂપ બન્યા, તેનો અમને વિશેષ આનંદ છે. સંસ્કૃતિ ગુરુકુલમ દ્વારા આ પુત્રેષ્ટિ યજ્ઞમાં આશરે 50થી 60 કપલ્સ ભારતના વિવિધ પ્રદેશોમાંથી આવેલા છે, જેમ કે આસામ, બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ અહીં મોટી સંખ્યામાં કપલ્સ આવેલા છે કે જેઓ આયુર્વેદ અને આપણી જે પરંપરા છે, ભારતીય ચિકિત્સા પરંપરા, તેને માન સન્માન આપે છે અને તેના વિજ્ઞાનને બખૂબી જાણે છે. એવા લોકો અહીં આવ્યા છે અમારા આંગણે, જેનો અમને ખૂબ જ આનંદ છે. સંસ્કૃતિ ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ આ લીડ કરે છે અને મેહુલભાઈ દ્વારા જ આ યજ્ઞ દર વર્ષે કરાવવામાં આવે છે અને આ પ્રથમ વખતે અમે અહીં આનું આયોજન કર્યું છે અને એનો અમને ખૂબ આનંદ છે અને અમે વર્ષો વર્ષ આવું કરતા રહીશું અહીં જ, એવું અમે મેહુલભાઈને ખાતરી આપીએ છીએ અને અમે એમને દર વખતે આથી પણ સારી વ્યવસ્થા અમે એમને પૂરી પાડી શકીએ, જેથી ભારતનું ભવિષ્ય, જે સંતાન છે એ ખૂબ જ ઉત્તમ આવે, જે સ્વસ્થ આવે, નિરોગી આવે અને માનસિક રીતે પણ એકદમ સ્વસ્થ આવે, જેનું આ કારણ છે, જેના માટે થઈને આ પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવે છે, તો એ સાર્થક બને અને અમે એમાં નિમિત્ત માત્ર બનીએ. એના માટે અમે હંમેશા અમારો પૂરો સહયોગ આપશું. ધન્યવાદ. દોસ્તો, આવતીકાલે જે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવાના છે, હિતેશ ગુરુજી અત્યારે મારી સાથે છે. હિતેશ ગુરુજી, સૌથી પહેલાં તો એ જણાવો કે પુત્રેષ્ટિ યજ્ઞનું શાસ્ત્રમાં મહત્ત્વ શું છે? નમસ્કાર. શાસ્ત્રની દૃષ્ટિમાં જોઈએ તો આપણે વાલ્મીકીકૃત રામાયણ છે તેમાં ઉલ્લેખ છે કે દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરેલો હતો. તો એ યજ્ઞથી એમને શ્રી રામ ભગવાન જેવા પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તો આપણે એ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને જોઈએ તો આપણે પણ જે પુત્રેષ્ટિ યજ્ઞ વડે જે સંતતિ પ્રાપ્ત થાય છે, તો એ યજ્ઞ કરવાથી આપણને સારી એવી સંતતિનો પ્રાપ્તિ થાય છે. ગુરુજી, ખાસ કરીને લોકોના મનમાં એક એવો ભાવ છે કે પુત્રેષ્ટિ યજ્ઞ એટલે માત્ર પુત્ર માટે હોય છે, તો એ બરાબર છે? હા, તો એ માટે મારે તમને એક સ્પષ્ટતા કરવી પડશે કે જે પુત્રેષ્ટિ યજ્ઞ એટલે કે પુત્રની કામના માટેનો યજ્ઞ. પુત્રની કામના અર્થાત ક્યાં શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે પુત્ર અર્થાત સંતતિ એટલે કે સારી સંતતિની પ્રાપ્તિ થવી જોઈએ. એટલા માટે કે પુત્ર અથવા તો પુત્રની વ્યાખ્યા કરીએ સંસ્કૃતની દૃષ્ટિએ તો એમાં બતાવવામાં આવેલું છે કે પુમ નામકાત નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. તો પુમ નામનું એક નરક છે, નરક વિશેષ છે. તો એ નરકથી ત્રાયતે અર્થાત રક્ષણ કરે છે, તો એને પુત્ર કહે છે. પુત્ર અર્થાત પુત્રી પણ હોઈ શકે છે. તો એ પુત્રી અથવા તો પુત્ર અર્થાત સારી સંતતિની પ્રાપ્તિ થવી, એટલા માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવે છે. ના કે પુત્રની જ કેવલ પ્રાપ્તિ, ના કે કેવલ પુત્રીની પ્રાપ્તિ, અર્થાત સારી સંતતિની પ્રાપ્તિ થાય એટલા માટે આ યજ્ઞ કરવામાં આવેલો છે. અને દશરથ રાજાએ આ યજ્ઞ કર્યો હતો, એનાથી શ્રી રામ ભગવાન જેવા સારી સંતતિની પ્રાપ્તિ થઈ છે. ગુરુજી, આ યજ્ઞમાં કયા પ્રકારની આહુતિ હોમવાની હોય છે? સમિધ, જે રૂટીનમાં જે આપણે યજ્ઞ કરીએ છીએ એમાં અલગ અલગ સમિધ હોમતા હોય છે, તો એ જ પ્રકારની આહુતિ હોય છે કે કંઈ વિશેષ હોય છે? આમાં એક શાસ્ત્રમાં જે બતાવેલા છે દિવ્ય ઔષધિઓનું મિશ્રણ કરેલું છે અને ઘૃતથી એમને મિશ્રિત કરીને એ આહુતિઓ એમાં આપવામાં આવેલી છે. જે આપણે સમિધ વગેરે હોમીએ છીએ એમનો હોમ આમાં આ મુખ્ય આહુતિ અંતર્ગત એમનો હોમ નથી કરવામાં આવતો, પણ જે આમની આહુતિ આપવાની હોય છે એમને મિશ્રિત ઔષધિઓ હોય છે એમના વડે યજ્ઞમાં આહુતિ આપવાની હોય છે. અને યજ્ઞની વચ્ચે કેવલ ઘૃતની પણ આહુતિ આપવામાં આવેલી છે. અચ્છા ગુરુજી, જે મંત્રોચ્ચાર કરવાનો હોય છે યજ્ઞ દરમિયાન, તો એ કયા પ્રકારના મંત્રો હોય છે? રૂટીનના યજ્ઞના હોય છે એ જ મંત્રો હોય છે કે આના વિશેષ હોય છે? હા, આમાં અલગ અલગ જગ્યાએ જે અથર્વવેદ છે, ઋગ્વેદ છે, એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારે મંત્ર બતાવેલા છે. જે રૂટીનમાં મંત્ર આપણે જે યજ્ઞ સામાન્ય આપણે જોઈએ છીએ બધા એના જ મંત્રો નથી હોતા. આમાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જે
પુત્રેષ્ટિ યજ્ઞ માટે જે પુત્ર સારી સંતતિ અપાવનારા છે એવા મંત્રો જે ઋષિમુનિઓએ કહેલા છે એ મંત્રોનું અહીંયા આહુતિ આપવામાં આવેલી છે. એમાં એક વિશેષ કરીને ખાસ એક મંત્ર છે. અંતે જ્યારે આહુતિ આપણે આપી દઈએ ત્યારબાદ જે આહુતિ આપીએ પછી ઋષિમુનિઓ આશીર્વાદ રૂપે જે પુત્રની કામના કરતી હોય છે સ્ત્રી એમને આશીર્વાદ રૂપે કહે છે કે ત્વમ વીરસ્સુસ્ત્વમ ભવ ત્વમ દીર્ઘાયુષુસ્ત્વમ ભવ. એવી રીતના ગોભીલ ગુહ્ય સૂત્રની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એનાથી આશીર્વાદ આપે છે કે તું હે પુત્રની કામના કરનારી સ્ત્રી તું વીર પુત્રની તને વીર સંતતિની પ્રાપ્તિ થાય. પુત્ર કહેતા શાસ્ત્રગત અર્થ જ નો ગ્રહણ કરવાનું છે. પુત્ર કહેતા ના કે પુત્ર કેવલ ના કે કેવલ સ્ત્રી પુત્રી એમનું ગ્રહણ નથી કરવાનું. સારી સંતતિ એટલે કે હે સ્ત્રી તને સારું પુત્ર વીર પુત્ર પ્રાપ્ત થાય, વીર પુત્રી પ્રાપ્ત થાય, વીર સંતાન જન્મે અને દીર્ઘાયુ પુત્રની પ્રાપ્તિ થાય, દીર્ઘાયુ સંતતિની પ્રાપ્તિ થાય. અર્થાત દીર્ઘાયુ કહેતા અહીંયા લાંબુ આયુષ્ય મળે એવું કોઈ અહીંયા ઈષ્ટ નથી શાસ્ત્રમાં. દીર્ઘાયુષ્ય કહેતા કે સ્વસ્થ આયુષ્ય. દીર્ઘ તો આયુષ્ય, હવે દીર્ઘ આયુષ્ય હોય પણ સ્વસ્થ આયુષ્ય ન હોય તો એ પછી દીર્ઘાયુષ્ય પણ શાપ રૂપે આવી જાય છે. તો એના માટે દીર્ઘ આયુષ્યની સાથે સ્વસ્થ આયુષ્ય ભવ, તું સ્વસ્થ પુત્ર આપે એવી સંતતિને જન્મ આપનારી બને. ગુરુજી, એક એ પણ સવાલ થાય કે આજે વિજ્ઞાનનો યુગ છે, લોકો સંતતિ માટે IVFનો પ્રયોગ કરતા હોય છે, વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ઘણા લોકો એવી શંકા કરે છે કે ભાઈ મંત્રોચ્ચાર કરવાથી, યજ્ઞો કરવાથી કંઈ સારી સંતતિ થાય? આના વિશે તો મારે એક તમને જણાવવાનું રહે કે જેવી રીતના રાજા દશરથે ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક જેવી રીતના આચાર્યએ નિર્દેશ કર્યો છે એ પ્રમાણે યજ્ઞ કર્યો અને દશરથ રાજાને પુત્ર શ્રી રામ રૂપે લક્ષ્મણ રૂપે પ્રાપ્ત થયા. એ તો આપણે બધા જ જાણીએ છીએ. પણ આની અંદર જે કોઈ નિયમ પાળવામાં આવે છે, નિયમ બતાવવામાં આવેલા છે શાસ્ત્રમાં. હવે એવી રીતના કીધું હોય છે કે આપણે યજ્ઞ કરીએ, યજ્ઞ તો કર્યો હોય છે પણ યજ્ઞની પૂર્વ અને યજ્ઞની પશ્ચાત જે નિયમ જે આપણે ધારણ કરવાના હોય છે એ નિયમને ધારણ ના કરીએ તો પણ એમનું ફળ ના મળે એવું આપણે માની શકીએ કે ના જ મળે એમ. કેમ કે નિયમ જે બતાવેલા છે એ નિયમનું પાલન નથી કરતા. ફક્ત આહુતિ આપવાની છે એટલા માટે હું આહુતિ આપું છું તો મને પુત્ર પ્રાપ્ત થઈ જાય એવી આપણે આશા ના રાખી શકીએ. કેમ કે જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલું છે, જે પ્રમાણે આચાર્ય બતાવે છે, જે પ્રમાણે જે યજ્ઞ કરાવનાર આચાર્ય હોય છે તે બતાવે છે એ પ્રમાણે આપણે નિયમ પાડીને જે એની પૂર્વના જે નિયમ સૂચિત કરવામાં આવેલા છે એ નિયમ બતાવ્યા મુજબ આપણે નિયમનું પાલન કરીને જો યજ્ઞનું યજન કરીએ તો અવશ્ય રૂપે શ્રદ્ધાપૂર્વક હું કહી શકું કે પુત્રની સંતતિની પ્રાપ્તિ થાય. દોસ્તો, હિતેશ ગુરુજી પાસેથી આપણે પુત્રેષ્ટિ યજ્ઞ શું છે, કેવી રીતે થાય, એના મંત્રો કેવા હોય છે, એમાં કેવી આહુતિ અપાય છે અને વિજ્ઞાનના યુગમાં પણ શા માટે જરૂરી છે, શાસ્ત્રોમાં એનો કેવી રીતે ઉલ્લેખ છે. અને અગેઇન ભારપૂર્વક કહું છું કે પુત્રેષ્ટિ યજ્ઞ એટલે માત્ર પુત્ર પ્રાપ્તિ માટે નહીં, પુત્ર અને પુત્રી બંને સંતતિ, સારી સંતતિ માટેનો યજ્ઞ છે. આ વસ્તુ પણ આપણે ફરીથી એકવાર ભારપૂર્વક નોંધીએ છીએ. ગુરુજી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ये पुत्रेष्टि यज्ञ जिसका आयोजन संस्कृति आर्य गुरुकुलम द्वारा वसंत ऋतु में किया गया है, वो राजकोट में अपनी प्रकार का पहली ही बार ऐसा यज्ञ हो रहा है. और ये भारत में भी इस विशिष्टता के साथ पहली ही बार हो रहा है ऐसा हम कह सकते हैं. क्योंकि इसमें यज्ञ के अनुभव के साथ साथ जो उत्तम संतति की प्राप्ति हेतु इच्छुक दंपति हैं उन सभी को उसके लिए आवश्यक अन्य जितनी भी बहुत सारी विधियां हैं, जिससे पंचकर्म है, साउंड हीलिंग है और मानसिक चेतना के स्तर पर किस प्रकार से एक उत्तम संतति को तैयार करने के लिए उन्हें क्या क्या करना है, उन सब की जानकारी और प्रशिक्षण इन 3 दिन के शिविर में दिया जा रहा है. तो इसकी विलक्षणता ऐसी है कि ये वसंत ऋतु में आयोजित होता है
और क्योंकि ये ऋतु परिवर्तन है, नए सब कुछ, प्रकृति सब कुछ नया इस समय कर रही होती है, तो उसके कारण से इसका जो सर्वश्रेष्ठ समय है वो वर्ष में एक बार वसंत ऋतु में होता है, इसलिए इसका आयोजन इस समय किया गया है। ये एक शिविर के रूप में आयोजित हो रहा है, जिसमें पुत्रेष्टि यज्ञ जो मुख्य यज्ञ है, जिसके बारे में आपने इतिहास में पढ़ा होगा कि राजा दशरथ ने भी उसी प्रकार पुत्रेष्टि याग के द्वारा अपने 4 रत्नों की प्राप्ति करी थी, जिनमें श्री राम के बारे में तो मुझे कुछ कहना तो आवश्यक है ही नहीं। उसी प्रकार से पुत्रेष्टि यज्ञ उत्तम संतति की प्राप्ति हेतु किया जाता है, और उसके साथ शरीर के, मन के और चेतना के शोधन के लिए जो कुछ भी आवश्यक है उन सब की जानकारी और उन सब का अभ्यास सभी शिविरार्थियों को दिया जा रहा है। भारत भर से, पश्चिम बंगाल से, आसाम से, उत्तराखंड से, झारखंड से, सब जगह से यहाँ पर लोग आए हैं, दंपति आए हैं, और उन सब के साथ मिलकर ये आयोजन यहाँ पर किया जा रहा है। મિત્રો, પુષ્ટિ યજ્ઞમાં જે લોકો બહારથી આવેલા છે, ખાસ કરીને ગુજરાત બહારથી, એટલે કે હું તો એમ કહું કે બંગાળથી લગભગ 3000 કિલોમીટર દૂરથી જે અહીંયા રાજકોટ આવેલા છે, એવા કેટલાક લોકો અત્યારે મારી સાથે જોડાય છે, એમની સાથે પણ આપણે વાત કરી। जी भाई साहब, आपका नाम क्या है और आप कहाँ से हैं? मेरा नाम है संजय पाल, हम कमानगढ़िया, पूर्व बर्धमान, वेस्ट बंगाल का। अच्छा संजय जी, आप ये पुष्टि यज्ञ में क्यों आए हैं? छः बंगाल से लेकर यहाँ तक आप पुष्टि यज्ञ क्या ज्ञान लेने के आए हैं, या इसमें से कुछ आपका मतलब प्रयोजन क्या है? देख लीजिए, अभी तो मेरा उम्र तो बढ़ गया, लेकिन डायरेक्टली मेरा तो कोई संबंध नहीं है, लेकिन मेरा नेक्स्ट जनरेशन के लिए, नेक्स्ट पीढ़ी के लिए हम चाह रहा है। आज हर फैमिली में बहुत डिस्टर्ब आ गया, बहुत तकलीफ आ गया, जे मेरा संतान मेरा बात नहीं मानते हैं, मेरा बात नहीं सुनते हैं, और संतान अपना पिता माता को नहीं देखते हैं, वो माने जैसे 60 वगैरह के माने तरह छोड़ देते हैं, वृद्धाश्रम जरा बढ़ते जाते हैं। तो इनका मेन जो रीज़न है, हम उत्तम संतति नहीं ले आते हैं, नहीं ले आना पाते हैं। ऐसा नहीं ले आना चाहते हैं, ऐसा नहीं, वो ज्ञान हमारा देश में था, लेकिन हम भूल गए, टोटली भूल गए। मॉडर्न साइंस, इन द नेम ऑफ साइंस, इन द नेम ऑफ इकोनॉमिक्स, ऐसा करके कल्चर, ऐसा करके हम सब भूल गए। तो हम जब पहली बार सुना जे ये एक यज्ञ होगा जिसमें हम उत्तम संतति ले आ पाएंगे, तो ये तो माने हमारा प्राइमरी टास्क है, ये मेन टास्क है। इसीलिए हम आया और कुछ लेके हम नेक्स्ट जनरेशन को हम देंगे, जरूर देंगे। दोस्तों, આવી જ રીતે એક બીજા મહારાષ્ટ્રથી એક શ્રદ્ધાળુ આવ્યા છે પુત્રેષ્ટિ યજ્ઞમાં ભાગ લેવા માટે। आओ એમને મળીએ ને એમની સાથે વાત કરીએ। भाई साहब, आपका नाम क्या है, आप कहाँ से आते हैं और आपका यहाँ आने का प्रयोजन क्या है? नमस्कार, मेरा नाम समीर म्हात्रे है, मैं महाराष्ट्र अलीबाग से आया हूँ। यहाँ पर पुत्रेष्टि यज्ञ के लिए मैं आया हूँ क्योंकि हमारा जो समाज है, क्योंकि हमारे समाज में अभी जो बच्चे आ रहे हैं, तो आजकल के जैसे कि हम अभी शिविर में हमारे आचार्य जी ने बताया है कि जो बच्चे आजकल के हैं वो शॉर्ट टेम्पर्ड है, उन पर कोई संस्कार नाम की चीज़ जो भी हो रही है, तो वो जो संस्कार है वो ठीक से नहीं हो रहे हैं। तो हमारी जो हम अगर हमारे बच्चे पैदा करेंगे तो वो आने वाली नस्ल अगर वो अच्छी होती है, या अगर वो यहाँ पर आए, यहाँ पर सीखे, यहाँ पर जो गुरुकुल है वहाँ पर सीखें और जो अच्छे अच्छे संस्कार ले, और वो बच्चे और भी आने वाली पीढ़ी को और सिखाएंगे, तो हमारे जो पुरखे थे या हमारे माता पिता थे उनके पास ये तो नॉलेज नहीं था कि ये संस्कार कैसे दिए जाए। तो यहाँ पर वो संस्कार कैसे हो, बच्चे कैसे संस्कारी बनाए, कैसे उनको संस्कार दिया जाए, या और भी पंचकर्म है, तो जब गर्भाधान होता है तो पंचकर्म कैसे किया जाए। तो यहाँ पर जो शिक्षा मिल रही है वो मुझे नहीं लगता कहाँ पर और हमें मिली है। तो यही सोच लेके मैं यहाँ पर आया हूँ, और जब हमारे बच्चे होंगे या मेरे लिए अगर हम कोशिश करेंगे, या हमारे भाई है, मेरे भाई है घर पे, या कोई रिश्तेदार है, उनके लिए अगर कोई अगर कुछ ऐसा होता है
तो इसके लिए मैं आया हूँ यहाँ पर। मैं हम नॉलेज लेकर अपने घर जाऊँगा, मेरे घर में ये बातें बताऊँगा। तो ये संतान जो है हमारी या हमारे घर में आने वाली, और उसके बाद हम हमारी संतान को ये यहाँ के गुरुकुल है, गुरुजी ने जो भी ये है बताया है, तो यहाँ पर हम डालेंगे तो और भी संस्कारी होंगे, तो वो हमारी संतान और दूसरे आने वाली पीढ़ी को जन्म देगी और अच्छी संतान बनाएगी। इसके लिए हमारा यहाँ पर आने का प्रयोजन है। અચ્છા મિત્રો, આપણે જોયું ને છેક મહારાષ્ટ્રથી અલીબાગથી એક યુવાન આવ્યા છે પુત્રેષ્ઠી યજ્ઞમાં ભાગ લેવા માટે, અને તેઓ ઈચ્છે છે કે અહીંથી જે કંઈ જ્ઞાન એ મેળવીને જાય એ પોતાના પરિવાર માટે, પોતાના પરિવાર માટે અને આજુબાજુના લોકો જે પોતાના પરિચિતો છે એમને માટે એ જ્ઞાન એ શેર કરશે, એ જ્ઞાનને વહેંચશે. દોસ્તો, પુત્રેષ્ઠી યજ્ઞમાં ભાગ લેવા માટે વધુ એક દંપતિ અત્યારે મારી સાથે જોડાયેલું છે. એ કલકત્તાથી 2500 કિલોમીટરની મુસાફરી કરીને અહીં આવ્યું છે. भाई साहब, आपका नाम क्या है? बहन जी भी आपके साथ है, तो आप दोनों को मैं पूछना चाहता हूँ. पहले भाई साहब आप बताएं, आपका नाम क्या है, आप कहाँ से आए हैं और आप क्या बेबी प्लान कर रहे हैं, इसलिए पुत्रेष्ठी यज्ञ में भाग लेने के लिए आए हैं क्या? जी, मेरा नाम बापा चक्रवर्ती और मेरा स्त्री का नाम चंडीमयी चक्रवर्ती. हम कलकत्ता से आए हैं, तो यहाँ पर आए हैं पुत्रेष्ठी यज्ञ के लिए. तो यहाँ पर जो गुरुजी ने जो बताया उसका पालन हम करने के लिए प्रयास करेंगे, और यहाँ पर उत्तम संतति के लिए हम आए हैं. अच्छा बहन जी, आप ये तो अभी साइंस का एज चल रहा है, फिर भी आप श्रद्धा रखते हैं, कलकत्ता से यहाँ आए हैं यज्ञ के लिए? श्रद्धा तो हर तरफ होता है, कलकत्ता भी होती है और गुजरात में भी होती है. श्रद्धा मन की बात है, तो ऐसे ही श्रद्धा तो है हम लोगों को, और गुरुजी पे भी विश्वास भी है, तो इसलिए आए हैं. એમણે કીધું કે શ્રદ્ધા તો ગુજરાતમાં હોય છે એવી જ કલકત્તામાં હોય છે, એટલે આખા દેશમાં દરેક લોકોને, એક એક ભારતીયને જે આપણા ધર્મ પ્રત્યે, આપણી પરંપરા પ્રત્યે જે શ્રદ્ધા છે એ અખંડ છે. અને પુત્રેષ્ઠી યજ્ઞમાં ભાગ લેવા માટે એટલા માટે આવ્યા છે કે એ લોકો આવતા દિવસોમાં બેબી પ્લાન કરી રહ્યા છે, અને શાસ્ત્રોક્ત વિધિથી જે રીતે અહીંયા શીખવવામાં આવે છે, બતાવવામાં આવે છે, એ પ્રકારની સંતતિ થાય એટલા માટે એ ભાગ લેવા માટે છે કલકત્તાથી અહીંયા આવ્યા છે. વધુ કેટલાક દંપતી સાથે આપણે હવે મુલાકાત કરશું. મિત્રો, બહારથી જે દંપતીઓ આવ્યા છે એમાંથી કેટલાક દંપતી આવ્યા છે જેમને એક સંતાન છે, અને પછીનું સંતાન છે એ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે યજ્ઞ કરવાથી જે ઉત્તમ સંતતિ મળે એવું સંતાન પ્રાપ્ત થાય એટલા માટે આવ્યા છે. મારી સાથે એક દંપતિ અત્યારે અહીં ઉપસ્થિત છે, મહારાષ્ટ્રથી આવ્યું છે, આપણે એમની સાથે વાત કરીએ. भाई साहब, आपका नाम क्या है, आप कहाँ से आए हैं, और आपको तो आपकी तो एक बच्ची है, प्यारी बच्ची है बहुत ही, फिर भी आप यज्ञ में आए हैं, तो क्या आपका प्रयोजन है? हाँ, मेरा नाम सागर मकोटे है. मैं पूना से आया हूँ, महाराष्ट्र, और मुझे तो एक ऑलरेडी बच्चे है, लेकिन मैं और एक बच्चे का प्लानिंग करने वाला हूँ, तो उसी के लिए मैं यहाँ पे आया हूँ. बहन जी, पुत्रेष्ठी यज्ञ का मतलब लोग ये समझते हैं कि पुत्र की प्राप्ति, लेकिन यहाँ तो ये बताया जाता है कि पुत्र ही नहीं, संतति की प्राप्ति. एक बच्ची तो आपकी है ही, तो आप क्या दूसरा बच्चा चाहती हैं या बच्ची ही चाहती हैं? वो तो भगवान के ऊपर रहता है, पर दिव्य आत्मा के लिए हम वो प्रयत्न कर रहे हैं. दिव्य आत्मा ही वो सर्वश्रेष्ठ है, इसलिए हम वो प्रयत्न कर रहे हैं. अच्छा, यज्ञ में आने से, यहाँ बैठने से, यज्ञ करने से, ये सब सीखने से आपको ऐसा लगता है कि आज साइंस के युग में भी ऐसा हो सकता है, मतलब शास्त्रोक्त जो बताया गया है हमारे शास्त्रों में, वैसे संतान मिल सकते हैं? हाँ, मिल सकता है. મિત્રો, જોયું કે ક્યાંથી, પૂનાથી એક દંપતિ આવ્યું છે, એક સંતાન એમને છે ને બીજું સંતાન એ પ્રકારનું પ્રાપ્ત થાય, દિવ્ય સંતાન. જે રીતે એમણે વાત કરી કે દિવ્ય આત્મા પોતાને ત્યાં જન્મે એટલા માટે એ લોકો યજ્ઞમાં આવ્યા છે. હજી પણ કેટલાક બીજા રાજ્યોમાંથી આવેલા અને ગુજરાતમાંથી આવેલા દંપતીઓ સાથે પણ આપણે મુલાકાત કરવાના છીએ. થેન્ક યુ. મારી સાથે વધુ એક મિત્ર, વધુ એક યુવાન જોડાયેલા છે. એ પણ બંગાળથી આવેલા છે, 3000 કિલોમીટરની મુસાફરી કરીને આવેલા છે, અને આવતા દિવસોમાં એ પણ દિવ્ય સંતાન એને ત્યાં પ્રાપ્ત થાય એવી કામના સાથે યજ્ઞમાં આવ્યા છે. આવો એમની સાથે વાત કરીએ. सर, आपका नाम क्या है, आप कहाँ से हैं और यज्ञ में आए हैं? तो मैं सभी को प्रयोजन पूछता हूँ, आपको भी पूछूंगा. नमस्कार, मेरा नाम दिनेश दंडोपाठ है. मैं मेदिनीपुर डिस्ट्रिक्ट से हूँ, वेस्ट बंगाल, और मेरा जो गांव पड़ता है पिछाबनी, और दीघा का पास है, समंदर का पास है. तो हमने आया हूँ, मेरा एक लड़का है और एक बच्चा चाहता हूँ. तो वो उत्तम संतान के लिए, हमारा देश के लिए, आगे के लिए हम
आगे पीढ़ी के लिए, जनरेशन के लिए छोड़ना चाहता हूँ, छोड़ दे के जाना चाहता हूँ जो आगे के लिए। क्योंकि अभी का जो शिक्षा व्यवस्था है, शिक्षा का गुण तो बढ़ गया है, लेकिन एक्चुअली जो है वो नहीं बढ़ा है। क्योंकि हमारा मम्मी पापा जो माता पिता है सारे लोग, लेकिन इतना अभी वृद्धाश्रम खुल रहा है, क्यों खुल रहा है? हम लोग उसके लिए चिंतन नहीं करते। तो उसके परिप्रेक्ष्य से अभी गुरुजी ने जो हम लोग को सिखाया, तो उसी उत्तम संतान कैसे प्राप्त किया जाता है। तो हम लोग जैसे अभी को पता है, हम लोग जैसे कोई भी काम करते हैं तो चूज करके करते हैं। जैसे कोई खेती कर रहे हैं या कोई दुकान खोलता है, तो हम लोग पहले से प्लानिंग करते हैं। लेकिन हम लोग बच्चे के लिए क्यों प्लानिंग नहीं करते? ये एक समझने का और विचार करने का बहुत ये है, इसके लिए सोचना भी चाहिए। तो यही हम कह रहे हैं, जो आने वाला जनरेशन के कैसे किया जाता है, बाई चॉइस करना चाहिए, ये नहीं, बाई चांस नहीं। क्योंकि आजकल का बच्चा जो होता है, सारे लोग हमसे जो पहले नहीं पता था, तो हमने भी ऐसे गलती कर दी है बाई चांस। लेकिन बाई चॉइस लेना चाहिए कोई भी चीज़ को। एक हम लोग छोटी सी चीज़ को हम लोग पहले से प्लानिंग करते हैं, 1 साल 2 साल 3 साल या तो 2 महीना 3 महीना मिनिमम मैक्सिमम करते हैं। तो क्यों बच्चे के लिए क्यों नहीं करते? वो 100 साल 50 साल मिनिमम 50 साल आजकल एज है, तो उसी हिसाब से 50 से ऊपर भी कर सकते हैं हम लोग। तो किस तरह से करते हैं, तो वो जानना चाहते थे हम लोग, अभी सीखा है। तो इसका लिए एक बहुत बड़ा साइंस है। हमारा आयुर्वेद 3000-5000 साल पुराना है। तो ये चीज़ अभी को जो मॉडर्न साइंस है, अभी तो ये कितना दिन, ज़्यादा दिन नहीं है, 300 साल 400 साल हुआ है अभी। लेकिन हमारा जो आयुर्वेद है, हमारा 5000 साल पुराना है। तो उसका बारे में सारी चीज़ पता करने से बहुत कुछ मिलेगा हमारा। तो यही है। नमस्कार। એમણે સરસ વાત કરી કે હું એટલા માટે આવ્યો છું કે એક સંતાન તો મારે ત્યાં છે, પણ બીજું સંતાન જે આવે તે હું દેશ માટે એક એવું સંતાન મૂકીને જવા માગું છું જે દેશને કામ આવે, દેશ માટે એક સંપત્તિ હોય। અને સંતાન છે એ બાય ચાન્સ નહીં પણ બાય ચોઈસ હોવું જોઈએ, એ ભાવના એમનામાં છે નહીં, એટલા માટે પુત્રેષ્ટિ યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યા છે। दोस्तों, મારી સાથે રાજકોટનું એક દંપતી જોડાયું છે જે પુત્રેષ્ટિ યજ્ઞમાં ભાગ લઈ રહ્યું છે। આપણે આવો એમની સાથે પણ વાત કરીએ। સાહેબ, આપનું નામ શું અને આપ આ યજ્ઞમાં ભાગ લેવા આવ્યા છો? તો વિજ્ઞાનના યુગમાં પણ લોકો યજ્ઞમાં શ્રદ્ધા રાખે છે, તમે આવ્યા છો એના ઉપરથી લાગે છે એવું? ખરેખર મારું નામ સૌરભ ત્રિવેદી અને હું રાજકોટથી જ આવું છું। અને આ વિજ્ઞાનની અંદર યુગની અંદર ખરેખર યજ્ઞ જેવી જે સંસ્કૃતિ છે, જે કુર્વંતો વિશ્વ આર્યમ, જે આપણા ખુદ પ્રાઇમ મિનિસ્ટર કહે છે, એનાથી અમે પોતે સાક્ષાત્કાર કરીએ અને પોતે આવનારા અમારા કોઈ પણ એક તો બાળક છે મારી પાસે, પણ આવનારી બીજી સંતતિ માટે પણ અમે સરસ પ્રયોજન કરીએ અને આ યજ્ઞ સાથે જોડાયા છીએ। બેન, સામાન્ય રીતે એવું લોકો માનતા હોય છે કે પુત્રેષ્ટિ યજ્ઞ છે એટલે પુત્ર માટે હોય છે। તો અમે પણ સવારથી મતલબ આ વાત કરતા આવ્યા છીએ કે સારી સંતતિ માટે હોય છે। તમે પણ વ્યક્તિગત રીતે શ્રદ્ધા રાખો છો આમાં? હા, આમાં આપણે એમ માનીએ છીએ કે આપણે બધી જ સારી વસ્તુઓ આપણને જોતી હોય, સારા કપડાં, સારું મકાન, બધી વસ્તુ જોઈએ, પણ સારી સંતતિ માટે કોઈ પ્રયત્ન નથી કરતું। અને એવી કોઈ સંસ્થા નથી જે આર્ય ગુરુકુલમ છે જે આ પ્રયત્ન કરે છે, અને એના માટે અમે અહીંયા આવ્યા છીએ। અચ્છા, લોકો IVFનો સહારો લેતા હોય છે જનરલી સંતાન માટે, નિસંતાન દંપતી હોય, પણ સારા સંતાન માટે વિજ્ઞાન પણ ક્યાંક ટૂંકું પડે છે, એટલે યજ્ઞો કામના છે? હા, કારણ કે ઉત્તમ સંતતિ કોને કહેવાય કે ફક્ત તંદુરસ્ત હોય નહીં, પણ માનસિક રીતના પણ તંદુરસ્ત હોય ને, એને ઉત્તમ સંતતિ કહેવાય। દોસ્તો, આપણે જોયું શિક્ષિત લોકો, શિક્ષિત દંપતીઓ પણ આ યજ્ઞમાં જોડાવા માટે, ભાગ લેવા માટે આવ્યા છે। એટલે આપણે સમજી શકીએ કે આજના યુગમાં પણ વિજ્ઞાનની સાથે સાથે બીજું પૈડું જે છે એ ધર્મ છે, એ ક્યાંક ને ક્યાંક આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, એ સંપૂર્ણપણે આવા કિસ્સા ઉપરથી આવા લોકો જ્યારે જોડાય છે ત્યારે સાબિત થાય છે। नमस्ते, मेरा नाम राधा किशन गुड़वे है। हम शिरडी से आए हैं। हम यज्ञ में इसलिए शामिल हुए हैं कि ये जो अब गर्भ संस्कार का जो कार्य चल रहा है उसका समाज में प्रसार प्रचार हो। हमें वैसे भी एक बेटा और बेटी है, लेकिन फिर भी हम अपने अगली पीढ़ी को कुछ दे सकते हैं। इसलिए एक माँ बाप का जो हमारा फ़र्ज़ है तो वो हम पूरा करने के लिए, और हमारे जो रिश्तेदार है उनके भी जो बेटी बेटियाँ उनकी जब शादी होती है तो उनको सही दिशा दिखाने का काम
क्योंकि ये जो संस्कार आर्य गुरुकुलम है वो सब जगह नहीं पहुंच सकता। तो वो कार्य को अगर फैलाना है तो हम सोचते कि हमको एक थोड़ी ईश्वर ने जिम्मेदारी दी है, तो क्यों ना हम उसका प्रसार प्रचार करें और लोगों को टाइम मिले तो उनको यहाँ भेजें, या हमारी तरफ से जितनी कोशिश हो सके उतना हम कर सकें। नमस्कार, मैं महाराष्ट्र से शिरडी के पास से एक छोटा सा गांव है गोगल गांव, वहाँ से मैं आई हूँ। और यहाँ आने का मतलब यही है कि जो भी मतलब कौन से भी संस्कार बाहर नहीं मिलते हैं, जो भी संस्कार मिलते हैं अपने माता पिता से ही अपने बच्चों को मिलते हैं। तो हमारे बच्चे तो अभी बड़े हैं, पर जो भी हमारे पास कुछ अच्छा ज्ञान हो तो ही हम आगे दूसरों को दे सकते। तो गर्भ संस्कार का या इस यज्ञ का जो भी अच्छा लाभ है हम खुद उठा के लोगों को ये बांटना चाहते हैं, और बांटने से बढ़ता है। इसीलिए हमने सोचा कि तुम अगर बेसहारा हो तो तुम दूसरों का सहारा बनो, तुम अगर बेसहारा हो तो तुम दूसरों का सहारा बनो, तुम्हें सहारा अपने आप ही मिल जाएगा। जो चीज़ें हमारे समय में मतलब जब हमने बच्चों को जन्म दिया उस वक्त हमें नहीं मिली, तो मैं एक आई हूँ, एक माता हूँ, तो मेरा एक कर्तव्य बनता है कि जिनको भी ये लाभ लेना है, तो मतलब मैं ये प्रचार प्रसार का कार्य के लिए हम यहाँ आए हैं। धन्यवाद। દોસ્તો, મારી સાથે મૂળ સૌરાષ્ટ્રીયન, મૂળ કેશોદના વતની અને હાલ વર્ષોથી મુંબઈ સ્થિત કૌશિકભાઈ દેવાણી અને એમના ધર્મપત્ની અત્યારે મારી સાથે ઉપસ્થિત છે. એમની સાથે આપણે વાતચીત કરીએ કે તેઓ પુત્રેષ્ટિ યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યા છે. તો છેક મુંબઈથી અહીંયા આવ્યા છે રાજકોટ, તો એમનો હેતુ શું છે, એમનું પ્રયોજન શું છે, એ યજ્ઞ માટે શા માટે જોડાણા છે? નમસ્તે. આ એકચ્યુઅલી મેસેજ છે ને અમને ગ્રુપ થ્રુ આવ્યો, અને જેવો મેસેજ આવ્યો ને એવું મારા દિમાગમાં પહેલેથી હતું કે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે જેમ ખેડૂત જેમ ખેતર ખેડે અને કંઈ પણ વૃક્ષ કે છોડ વાવવું એની પહેલાં જે એની મહેનત હોય છે આગળ પાછળની, એ થોડું મારા દિમાગમાં હતું. તો મારી પણ ઈચ્છા હતી કે કોઈ યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય, અને એ મેં આ પુત્ર કામેષ્ટિ યજ્ઞનું સાંભળ્યું ને એટલા માટે હું તરત જ મેં રજિસ્ટ્રેશન કરાવ્યું, અને એના માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. અચ્છા કૌશિકભાઈ, 2 દિવસથી આપ અહીંયા છો અને જે અલગ અલગ સેશન ચાલી રહ્યા છે, તો એમાંથી હજી તો મુખ્ય યજ્ઞ આવતીકાલે થવાનો છે, પણ આ 2 દિવસના જે સેશન છે તો એમાંથી તમે શું શું શીખા, અથવા તો કયા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું? એકચ્યુઅલી એક દિવસ હું લેટ આવ્યો છું. એકચ્યુઅલી આજે જ આવ્યા છે અમે લોકો 10:30 વાગે, એટલે ગઈકાલનું શું હતું એ હું એટેન્ડ નથી કરી શક્યો. ઓકે, તો મિત્રો આપણે જોયું કે છેક મુંબઈથી પુત્રેષ્ટિ યજ્ઞ માટે ભાગ લેવા માટે મૂળ સૌરાષ્ટ્રીયન એક દંપતી આવ્યું છે, અને લોકોની ધર્મમાં શ્રદ્ધા કેટલી છે, અથવા તો ધર્મ છે એ પણ એક વિજ્ઞાન છે એવું માનીને શિક્ષિત લોકો, મુંબઈ વસતા લોકો પણ આ કાર્યમાં ભાગ લેવા માટે આવ્યા છે. મારી સાથે એક ઊંઝાનું દંપતી જોડાયેલું છે અને એ પુત્રેષ્ટિ યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યું છે. આવો એમની સાથે મુલાકાત કરીએ. સાહેબ, આપ ક્યાંથી આવો છો અને આપનું નામ શું છે, અને આ યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યા છો તો 2 દિવસનો આપનો અનુભવ કહો. હું ઊંઝાથી આવું છું. મારું નામ વિમલ પટેલ છે અને મારી પત્નીનું નામ જીનલ પટેલ છે. અમે જ્યારે ફેસબુક ઉપર આ જાણીતું, એટલે ઉત્તમ સંતતિ માટે જે ઉત્તમ સંતતિ જે આ પ્રાચીન જે સંસ્કાર હતા જે આપણા, એને અનુરૂપ આપણે ઉત્તમ પુત્ર માટે સારા સંસ્કાર જેવા હોય એની જે પ્રાચીન પદ્ધતિઓ આપણી કેવી હતી, જે ઉત્તમ સત્તાનું જે આપણે લાવે છે, ઋષિમુનિઓ જે ઊંચા વિચારો હતા જે એમના, એ ટાઈપના સંસ્કારો આપણામાં પણ આવે એના માટેની અમે ટ્રેનિંગ લઈએ છીએ. તો એનાથી ઉત્તમ બાળક આવે એના માટેનું આયોજન છે. અચ્છા બેન, 2 દિવસ દરમિયાન આપને કયા પ્રકારનો અનુભવ થયો? એટલે આ પ્રકારનું જે આપણી જે પરંપરા છે, આપણે શાસ્ત્રોની જે રીત છે એ પ્રમાણે જ્યાં અહીંયા 2 દિવસથી જે સેશન ચાલે છે એમાંથી આપને શું જાણવા મળ્યું, અને આમ શ્રદ્ધા આપણે બેસે છે કે ખરેખર આ પ્રકારે કરીએ તો આપણે ત્યાં ઉત્તમ સંતતિ થાય? આવી જ રીતે સુરતથી એક દંપતી પુત્રેષ્ટિ યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યું છે, આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યું છે. આપણે એમ પૂછીએ, સાહેબ આપ સુરતથી આવો છો, તો આ પ્રકારનો યજ્ઞ થવાનો છે એવું કેવી રીતે જાણ્યું, અને જાણ્યા પછી મેં શ્રદ્ધા કેમ બેઠી? અત્યારે તો વિજ્ઞાનનો યુગ છે, આપણે વિજ્ઞાનને મહત્ત્વ આપીએ અને ધર્મને પણ મહત્ત્વ આપીએ છીએ, પણ આપણે એવી શ્રદ્ધા બેઠી કે ખરેખર આ પ્રકારના યજ્ઞોમાં ભાગ લઈશું તો આપણે ત્યાં ઉત્તમ સંતતિ થઈ શકે છે? આજથી પહેલાં આપણે જેમ કે રામાયણ મહાભારત થઈએ એનામાં જે પ્રમાણે ઋષિમુનિ કરતા અને એને જે સ્વસ્થ
અને શુદ્ધ અને સાત્વિક જે બાળકો જન્મતા આ મેહુલભાઈના અંડરમાં આ એવી રીતના જ પ્રથા ચાલે છે. અને અત્યારે અમને એવી વસ્તુ અમે જોઈ અને એમની સ્કૂલમાં જે બાળકો ભણે છે એ પણ વસ્તુ એ બાળકોની જે શાસ્ત્ર જ્ઞાન છે એ પ્રમાણે અમને અહીં શ્રદ્ધા બેઠી અને વસ્તુ છે. અત્યારે કેમિકલના કરતાં આપણું સાત્વિક અને આપણું જે ભારતનું જે શાસ્ત્ર પ્રમાણે જેનું છે એના ઉપર આપણે વધારે ફોકસ આપીને એના ઉપર આપણે કામ કરવું જોઈએ. અચ્છા બેન, તમને 2 દિવસનો અનુભવ કેવો રહ્યો? એમ યજ્ઞોને તો થતા હોય છે, પણ પુત્રેષ્ટિ યજ્ઞ, સારી સંતતિ માટેનો યજ્ઞ અહીંયા થઈ રહ્યો છે. આવતીકાલે જે મુખ્ય યજ્ઞ છે, તો 2 દિવસથી આપ અહીં છો, તો આપને કેટલી શ્રદ્ધા બેઠી? મને શ્રદ્ધા તો પહેલેથી જ છે ગુરુજી ઉપર, કારણ કે અમે 2 વર્ષથી એમના કોન્ટેક્ટમાં છીએ. આ પુત્રેષ્ટિ યજ્ઞમાં આપે દિવ્ય આત્માને આપે બોલાવી શકીએ છીએ ગર્ભમાં, કે જે આપણા જીવનો પણ ઉદ્ધાર કરી શકે, આપણા પરિવારનો 12 પેઢી આપણે તરી જાય એવી આત્મા આપણે ધારી શકીએ તો આવી શકે છે આ યજ્ઞ કરવાથી. ને બહુ મજા આવી ગઈ. 2 દિવસ થયા આવ્યા છીએ, પૂરેપૂરી શ્રદ્ધાથી આ યજ્ઞ અને સાચા ભાવથી જ આ કાર્ય કરવાનું છે એવું મનથી ઠામી જ લીધું છે કે જે લેવું છે એ ધારીને જ લેશું આપે. એટલે મિત્રો, આપ જોઈ શકો છો કે કેટલી બધી શ્રદ્ધાથી લોકો ક્યાંથી આવી રહ્યા છે આપણી વચ્ચે આ યજ્ઞમાં ભાગ લેવા માટે. અને બેને જે રીતે વાત કરી કે 12 પેઢી તરી જાય, એક સારી સંતતિ આપણે ત્યાં જન્મે તો આવતી 12 પેઢી તરી જાય, એ પ્રકારની શ્રદ્ધા અને એ પ્રકારના આપણા શાસ્ત્રોમાં જે નિયમો છે, જે ઉલ્લેખ છે, એ પ્રમાણે એમાં ભાગ લેવા માટે, એવા યજ્ઞમાં ભાગ લેવા માટે આપણી સાથે આ રીતે લોકો જોડાઈ રહ્યા. હજી પણ આપણે કેટલાક અન્ય રાજ્યોના લોકો સાથે પણ મુલાકાત કરશું. દોસ્તો, પુત્રેષ્ટિ યજ્ઞમાં ભાગ લેવા માટે દિલ્હીનું એક દંપતિ મારી સાથે જોડાયેલું છે. આપણે એમની સાથે बात करें. भाई साहब, आपका नाम क्या है? आप दिल्ली से हैं, तो आप क्या करते हैं दिल्ली में, और यहाँ आने का प्रयोजन? मैं सभी को पूछता हूँ, आपको भी यही पूछता हूँ. मेरा नाम विनीत गहलोत, मेरी श्रीमती का नाम है राखी चौहान, और मैं पुत्र संतति, उत्तम संतति की प्राप्ति के लिए आया हूँ. उसके बारे में जानकारी भी क्या उसका कर्म है, क्या कैसे चीज़ों को फॉलो करना है, वो जानने के लिए. और दिल्ली में मेरा अपना स्पोर्ट्स का बिजनेस है. स्पोर्ट्स सर्विसेज एंड गुड्स, दोनों सेक्टर में काम करते हैं. ये सर्विस भी प्रोवाइड कराते हैं और गुड्स ट्रेडिंग का काम है. अच्छा मैडम, आपको लगेगा कि ये यज्ञ में बैठने से, यज्ञ में भाग लेने से, हिस्सा लेने से उत्तम संतति हो सकती है? हाँ, अगर हम जो वो लोग बता रहे हैं अगर वैसा आगे अनुसरण करेंगे उसका तो हो सकता है. अच्छा, 2 दिन से आप यहाँ पर हैं, तो आपको कैसा लगा? ये एटमॉस्फेयर सभी कैसा लगा? और ये शास्त्रोक्त विधि से जो चल रहा है, उसके बारे में आपका क्या कहना है? ये एक जीवन का सत्य है जिससे अभी तक हम दूर थे काफ़ी, और जो मॉडर्न लाइफस्टाइल है, जो चकाचौंध है, उसके पीछे थे. जो मूल्य है, जो इसके पीछे का जो विचार है आचार्य जी के, वो जाने तो समझ आया कि जीवन है क्या, और जीवन की महत्व क्या है. इंसान बने हैं, इंसान के रूप में जन्म लिया है, तो उसका हमारे क्या दायित्व है. तो काफ़ी चीज़ समझ में आई है, और अब समझ में आया किस दिशा में जाना है जीवन को लेके, तो काफ़ी चीज़ें क्लियर हुई हैं. मैडम, साइंस का अभी तो एज चल रहा है, साइंस में सभी लोग श्रद्धा रख रहे हैं, और ऐसे युग में आप धर्म में भी इतनी श्रद्धा रख रहे हैं सब? हाँ, तो वो तो आज के उसमें वैसे भी ज़रूरी हो गया है. साइंस से इतना सब कुछ हमें नहीं पता चल सकता है जो चीज़ें हैं, क्योंकि हमारे धर्म में इतनी सारी चीज़ें पहले से वो बताई हुई हैं जो हम नहीं जानते हैं. साइंस की वजह से वो सब पीछे छूट गई हैं, तो इसकी वजह से हमें उस सब चीज़ों के बारे में पता चल रहा है जो पहले होता था काफ़ी टाइम. क्या है कि साइंस तो अभी मॉडर्न साइंस तो अभी आया है, और हम जो हमारा सनातन धर्म है, ये जब से मनुष्य है, तो इससे बड़ी साइंस किसी चीज़ में नहीं हो सकती. हम सौभाग्यशाली हैं, कम से कम हमें पता लगा, और दुर्भाग्य रहा कि इस एज में जाके पता लगा कि हिंदू सनातन धर्म में जन्म लेने का क्या फ़ायदा है. तो इससे बड़ा साइंस कुछ नहीं है, यही साइंस है, सब कुछ साइंस बेस है. तो काफ़ी अच्छा लगा जान के सब कुछ. દોસ્તો, આપ દિલ્હીનું દંપતિ જે રીતે વાત કર્યું હતું, આપણે સાંભળ્યું કે સનાતન ધર્મ શું છે, ને એમને તો અફસોસ છે કે બહુ મોડી ખબર પડી એને કે સનાતન ધર્મ શું છે, હિન્દુ ધર્મ શું છે, આપણી પરંપરા શું છે, આપણી સંસ્કૃતિ શું છે. અને હવે એમને આ યજ્ઞમાં ભાગ લીધો એટલે હવે એને અહેસાસ થયો કે ખરેખર આપણે કઈ દિશામાં જવું જોઈએ અને કયા પ્રકારની આપણી સંસ્કૃતિને આપણે ફોલો કરવી જોઈએ. દોસ્તો, દિલ્હીનું વધુ એક દંપતિ મારી સાથે અત્યારે જોડાયેલું છે, દિલ્હીના કૃષિકાર છે, એમની સાથે આવો આપણે વાત કરીએ. भाई साहब, आप दिल्ली से हैं, आप कृषिकार हैं, आप यहाँ पुत्रेष्टि यज्ञ में भाग लेने के लिए आए हैं, तो आप किस विचार से यहाँ पर आए हैं?
मैं दिल्ली से, मेरा नाम विक्रांत है और मैं आचार्य जी से पिछले 4 सालों से जुड़ा हुआ हूँ। तो 4 साल पहले जब आचार्य जी मिले थे तब हमें गर्भ संस्कार के बारे में थोड़ा सा ज्ञान हुआ था कि ये भी कोई चीज़ होती है। उससे पहले तब हमें बहुत अफसोस हुआ कि हम आचार्य से इतना विलम्ब में क्यों मिले हैं। पहले मिले होते क्योंकि तब तक मेरी 2 संतानें हो चुकी थी, लेकिन अब किसी तरह से फिर हमने मन बनाया कि हम एक और उत्तम संतति हम पैदा करें जो हमारे देश के लिए, इस राष्ट्र के लिए बहुत कुछ कर सके। इसलिए हम यहाँ इस प्रयास के लिए हम यहाँ गुरुजी से ये पुत्रेष्टि यज्ञ में हम यहाँ पे हमने भाग लिया है। अच्छा बहन जी, जो भाई ने बताया, साहब ने बताया कि 2 संतान तो हो गए हैं, लेकिन अभी यज्ञ में बैठ के एक उत्तम संतति की प्राप्ति, आप भी इसमें सहमत है क्या? हाँ, मैं भी सहमत हूँ, क्योंकि जैसे हम 4 साल से आचार्य जी को सुन रहे हैं और हमने हमेशा इनकी बातों को फॉलो भी किया है, कभी जो ये कहते हैं, और हमने अपने घर पे ट्राई भी किया है। मतलब कि जो ये घर में जैसे चेंज करने अग्निहोत्र के लिए बताते हैं या कुछ भी, तो हमने सब फॉलो करते हैं। तो हमें इससे चेंज लगता है, अपने एटमॉस्फेयर में भी चेंज लगता है। हम अपने बच्चों को भी अब थोड़ा थोड़ा सिखा रहे हैं। ये नहीं है कि हम दिल्ली में रहते हैं तो हम दिल्ली की जैसे वहाँ का भाई रहन सहन है या कुछ भी है, वो चीज़ नहीं है। हम जैसे आचार्य जी जैसे बोलते हैं कि अपने बच्चों को ये संस्कार दो, वो संस्कार दो, तो हम वो चीज़ें फॉलो कर रहे हैं। और बच्चे भी, ये नहीं है कि हमारे बच्चे जैसे भाई अच्छे सोसाइटी में रह रहे हैं या वैसे रह रहे हैं, वो भी जैसे हम बच्चों को ढालेंगे बच्चे तो ऐसे ही ढलेंगे। तो बस उसी हिसाब से हम बच्चों को ढाल रहे हैं और फिर आगे भी हम सोचेंगे कि हमारे बच्चे भी यहाँ आके गुरुकुल में भी शिक्षा लें। अभी मेरा बच्चा 8 इयर्स का है, तो 1-2 साल बाद हम भी उनको इस तरह से तैयार करेंगे या कर रहे हैं कि हमारे बच्चे भी यहाँ आके गुरुकुल में शिक्षा लें। દિલ્હીનું દંપતી જે રીતે આપણી સાથે વાત કરી કે એ 2 સંતાનો ધરાવે છે, પણ હજુ એક ત્રીજું સંતાન થાય અને એ આ પ્રકારના યજ્ઞથી ઉત્તમ સંતતિ તરીકે જન્મ લે અને એમના જે સંતાનો છે એમને પણ ભવિષ્યમાં ગુરુકુલમાં શિક્ષણ લેવાનો મોકો મળે અને એમના બાળકોને પણ, એટલે આવતી જનરેશનને, આવતી પેઢીને પણ એક સંસ્કારી પેઢી તરીકે એ લોકો તૈયાર કરવા માગે છે। એમની વાતોમાંથી પણ આપણને ઘણું બધું પ્રેરણા મળે એવું છે। दोस्तों अपनी वच्चे एक भोपाल मध्य प्रदेश थी एक बिजनेसमैन दंपति आयु है, आओ एमने मळी एमनी साथे बात करिए। सर, आप भोपाल से आए हैं, बिजनेसमैन हैं, राजकोट पहली बार आ रहे हैं, पुष्टि यज्ञ में पहली बार आ रहे हैं, तो क्या ख्याल लेके आप पुष्टि यज्ञ में आए हैं? ख्याल, क्योंकि मैं सनातन संस्कृति से हूँ और विवाह संस्कार के बाद हमें गर्भधान की तरफ बढ़ना था। हमारी संस्कृति में 16 संस्कार हैं, इसका प्रथम संस्कार है गर्भधान संस्कार। उसके बारे में मैंने जब जानना शुरू किया तो खोज मेहुल भाई पर आकर रुकी कि यहाँ एक ऐसा संघ है जो इस पर कार्य कर रहा है। उसी खोज को लेकर मैं यहाँ आया कि यहाँ पे कैसे उत्तम संतान को जन्म दिया जाए, उसकी शिक्षा पूरी प्रदान की जा रही है, पूरा ज्ञान प्रदान किया जा रहा है। तो उसी खोज में मैं यहाँ आया। मैडम, आप भी ये मानती हैं कि ऐसे यज्ञ में बैठने से उत्तम संतति प्राप्त हो सकती है? श्योर तो नहीं हूँ एकदम, लेकिन फिर भी कोशिश तो कर ही सकते हैं हम एक। और 2 दिन से आप यहाँ पर हैं सर, तो क्या आपको कैसा लगा 2 दिन से ये जो सेशन चल रहे हैं उसके बारे में थोड़ा बताइए। 2 दिन से मैं यहाँ पर हूँ, बहुत ही अच्छा लग रहा है मुझे। सबसे अच्छी बात कि आज मॉडर्न एजुकेशन सिस्टम और मॉडर्न साइंस के कारण हमारा जो वैदिक ज्ञान था वो लुप्त होता जा रहा है। बहुत मुश्किल से ऐसे कुछ पॉइंट्स बचे हुए हैं यहाँ पे ये सब ज्ञान दिया जा रहा है। तो बहुत ही बढ़िया कोशिश कर रहे हैं आचार्य जी, सभी बहुत ही अच्छा ज़रूरी है और देश को ये सब ज्ञान की आवश्यकता भी काफ़ी है। तो बहुत ही अच्छा प्रयास है, बहुत ही अच्छा लग रहा है। भोपालથી આવેલું દંપતિ એમ જણાવે છે કે જે રીતે ગુરુકુલ કામ કરી રહ્યું છે, જે રીતે ભારતીય સનાતન ધર્મ, જે સનાતન સંસ્કૃતિમાં જે રીતના જે પ્રકારની વાતો કરવામાં આવી છે એને ફોલો કરીએ તો આપણે ત્યાં ઉત્તમ સંતતિ થઈ શકે છે, એવા વિચાર સાથે એ લોકો પણ ખાસ આ યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યા છે।